કે છે કે પ્રયત્ન કર, એક જ પ્રયત્ન કર. આત્મા સ્વભાવ શુદ્ધ ચૈતન છે, તેના તરફનો પુરુષાર્થ કર. એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો છે. ક્રમબદ્ધ ભલે હો, પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે. ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે. અકર્તાપણું થાય તે જ્ઞાતાપણું થાય. અકર્તા નિષેધથી છે, જ્ઞાતાપણું અસ્થિતિ છે. જે ક્રમબદ્ધને કે જે સમયે જે થવાનું એનો જ્યાં નિર્ણય કરે ત્યારે આત્મા રાગનો અને વર્તમાન પર્યાયનો પણ કરતા નહીં. ત્યારે પણ તે પર્યાયનો પણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે. ગજબ વાત છે ભાઈ. એ અહીં કે છે એ પ્રયત્ન કર અંદરમાં બાપુ. માથે મોત ભમે છે. ક્ષણે ક્ષણે અંદર મોત તો ભમે છે. ક્યારેય દેહ છૂટશે. એક મરુચંદભાઈ ઓલા કેવા કેવું ગામ કીધું, મલકાપુરનો એક સ્વરૂપચંદ છે છોકરો, બહુ હોશિયાર છે, જેને આખે મોક્ષ માર્ગ કંઠસ્થ છે. એ કુંવારો હતો તો એ મોક્ષ માર્ગ કંઠસ્થ કરેલો. પછી તો વેપાર 10,000 કાપડને મોટો વેપારી છે. એ કે હું મારી ઉંમરનો 28 વર્ષનો બીજો મિત્ર મારી પાસે બેઠો હતો. બે મેં વાતું કરતા, કાંઈ ન મળે, રોગ નહીં, કાંઈ નથી. વાતું કરતા હતા ત્યાં જોડે એવું એટલું થયું. મેં આમ ત્યાં જોયું તો મરી ગયેલું. કાંઈ કરતા કાંઈ નહીં, આમ દેહ સ્થિતિ પૂરી થઈ ગઈ. એટલું થયું ત્યાં દેહ છૂટી ગયો. રોગ રમંગ હજી તો વાતચીત કરતા હતા. એ સ્વરૂપચંદ કહેતો હતો, મલકાપુરમાં છે. સ્વરૂપચંદ છોકરો હોશિયાર છે, મોક્ષમાં પ્રકાશને બહુ મોક્ષમાં પ્રકાશને બહુ જાણે છે. કંઠસ્થ જેવું થયું છે ને એક નીટી એની. એ પ્રશ્ન કરે મોક્ષમાર્ગ પ્રકાશમાંથી ત્યારે જણાઈ જાય કે મોક્ષ માર્ગ ઘણો યાદ છે. એ કહેતો હતો કે મિત્ર આમ બેઠા વાત કરતા, આમ જેમ આમ થયું, અમે જોયું ત્યાં દેહ છૂટી ગયો. દેહની છૂટવાને કાળે કોઈ પ્રસંગ પહેલો આવશે કે હવે હું મરણ આવું છું હો, એમ આવીને મરણ નહીં આવે. મરણ પૂછવા નહીં આવે ત્યાં. અકાળે એકદમ મૃત્યુ થઈ જશે. અકાળે શબ્દ તને ખ્યાલમાં નથી એ અપેક્ષા. કીધું કાળે તો તે જ કાળ છે. એ કાળે તું જતન જો કરીશ, માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને છે, એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તું પુરુષાર્થ ઉપાડ. એ મોતને પણ વારંવાર યાદ કરીને પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભય ન મરેંગે. જેને એ આત્માનું જ્ઞાન થાય, જબ અબ હમ અમર ભય ન મરેંગે, હમ મરતા નહીં, હમ તો અમર હોંગે. અમારો આત્મા અમર, અમે અમરને જાણ્યો, અમરને અનુભવ્યો, અમરની પ્રતીતિ કરી. અબ હમ ન મરેંગે. એ વચન છે એક આનંદગંજીનું. આનંદગંજી 1 સપ્ટેમ્બરમાં થઈ ગયા છે. અબ હમ કબ હું ન કબ મૌ ન મરેંગે. એ કે છે જો અબ હમ અમર ભય ન મરેંગે. શાંતિના નાથનો આગળ અંદર જો રટણ હશે, અંતર જ્ઞાતા દ્રષ્ટા અને આનંદનો જો રટણ છે, તો અબ હમ અમર ભય. હમ આત્મા અમર છે. આમાં આત્મા કોઈ દી મરતો નથી. આત્મા તો અમૃતનો સાગર છે. એટલે અમૃત એટલે જેના કોઈથી મરતો નથી. અમૃત એ કોઈને મારતો નથી, કોઈથી તે મર્યો જાતો નથી. એવું અમૃત સાગર છે.
એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું, જેને લગ્ની લાગી, જેને સંસ્કાર પડ્યા, જેના સ્મરણમાં વારંવાર જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એવા સંસ્કાર નાખ્યા હોય, એને જ્ઞાયકનું ભાન થતા એમ કે છે, જો છે ને, હા હા હા, એવા ભાવમાં તું સમાધિપૂર્વક દીર્ઘતા કરી શકે कि जब हम अमर भय न मरेंगे, आत्मा अमर नित्य है, नित्यનું જ્યાં અંતર જ્ઞાન અને સમ્યક દર્શન થયું, હમ ન મરેંગે છે એવા ભાવમાં તું સમાધિપૂર્વક શાંતિ શાંતિ શાંતિ. એક જણો મરતો હતો, દેહ છૂટતો હતો, જાણપણાવાળો હતો, પછી બીજા સંભળાવતા થાય ને, સંભળાવતા હતા, ભાઈ સાંભળવું મૂકી દે, હવે મને સંભળાવવું મૂકી દે, હું તો મારા ધ્યાનમાં છું. સંભળાવવામાં પણ અમુલક્ષ રાગ છે, સાંભળવામાં પણ રાગ છે. એ રાગમાં રહેશે તો પણ એનું મૃત્યુ સત્ય નહીં થાય. હા હા હા, રાગથી રહી હું મારા ધ્યાનમાં છું, મને હવે સંભળાવશો કોઈ નહીં, મારે સાંભળવું કાંઈ નથી, મારે આ પ્રભુ છે અંદર. હા, સમજાય છે? આમ એનું મૃત્યુ થયું એક જણાને. એ અહીં કે છે સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે, જીવનની એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે, જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. જો છે સરળ, નિમિત્ત છે, સહી ઉપાધિ આદરણીય નથી, શુભ રાગ પણ આદરણીય નથી, એક સમયની પર્યાય પણ આદરણીય નથી. હા હા હા, એક ત્રિકાળી શુદ્ધ આત્મા અંગીકાર કરવા લાયક છે. અરે બે છે છેલ્લો શબ્દ, આત્મા જ એક ઉપાધિ. કોણ આત્મા? જીવનમાં એક શુદ્ધ આત્મા, શુદ્ધ સ્વરૂપ અંદર પ્રભુ. જેમ ડાબલામાં હીરો જુદો પડ્યો હોય, એમ રાગ અને શરીરથી ભિન્ન અંદર ભગવાન હીરો ચૈતન હીરો પડ્યો છે. એની જેને દ્રષ્ટિના સંસ્કાર કર્યા, એને હવે મરણનો બીક રહ્યો નહીં, એને હવે ભવ કરવાનું રહ્યું નહીં. એ આત્માનું શરણ કરશે તો, એ વિના હજી તો હરિહંત અને સિદ્ધનું શરણ કરવા જશે તો રાગ છે. હા 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 હા, 112 થઈ ને, 412 થઈ. 13મું, સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ જ્ઞાન રૂપે પરમી ગયા છે. ત્રણે લોકના નાથ, આજ આત્મા સર્વજ્ઞપણે થયો, તે સર્વજ્ઞપણે પ્રણમતા. હા હા હા, થઈ ગયા એની વાત છે. સર્વજ્ઞપણે પરમી જાય, તેઓ પોતાને પૂર્ણપણે પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન અને ભાવિ પર્યાયના વિભાગ પ્રતિછેદો સહિત. એ શું કહ્યું? પ્રભુનો સ્વભાવ તો સર્વજ્ઞ છે. 47 શક્તિમાં લીધું છે. 47 શક્તિ છે ને, આ સર્વજ્ઞ શક્તિ છે આત્મામાં. આત્મા સર્વજ્ઞ સ્વાભાવિક છે. એનું જેને ભાન થયું અને એમાં જેને રટણતા લાગી, એ સર્વજ્ઞ થયા, એ અનંતા સર્વજ્ઞ થઈ ગયા. એ સર્વજ્ઞ પોતાના અનંતા ગુણોની અનંતી પર્યાયને અને એક એક પર્યાયમાં અનંતા વિભાગ પ્રતિછેદ નહીં. એ શું?
એક સમયના જ્ઞાનમાં 3 કાળ 3 લોક જણાય તો એક પર્યાયમાં કેટલા ભાગ પડ્યા? એક પર્યાય કેવળ જ્ઞાનીમાં 3 કાળ 3 લોક જણાય તો એક પર્યાયમાં એટલી તાકાત, એટલા એના ભાગ પાડો તો અનંત અવિભાગ પ્રતિછેદ. અવિભાગ એટલે ભાગ ન કરાય એવા પ્રતિછેદના અંશો કેવળ જ્ઞાનની એક સમયની એક પર્યાયમાં અનંતા પ્રતિછેદ છે. એવા અનંતા ગુણોના અનંતી પર્યાયમાં એક એક પર્યાયમાં અનંતા પ્રતિછેદ છે. એને પણ ભગવાન એક સમયમાં જાણે છે. હા હા હા, એવી તાકાત વાળો તું છો એમ બતાવે છે. અરે પણ બે કેમ આ જગતની જાળ, આખો દી જાળમાં રોકાણો પાપ રમતો નથી પણ પુણ્યના ઠેકાણા નથી. કલાક આદિ પૂજા ભક્તિ કરી લે પૂજ શુભ ભાવ તો એ આખો દી પાપમાં તો પુન ધોવાઈ જાય, પુન તો મળી જાય. હા હા હા, એવડા પાપને અધિકાર થઈ જાય, એ પાપને અધિકતાથી મરીને જાય હરકી ગતિમાં. અહીં કહે છે કે સર્વજ્ઞ થયો એ સર્વ પુરુષાર્થને પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવિ પર્યાયોના વિભાગ પ્રતિછેદો સહિત પ્રત્યક્ષ જાણે છે. કેવળ જ્ઞાની 3 કાળ 3 લોક જાણે છે. જે જે દેખી વિતરાગને તે હોશે વીરા. હા હા હા, ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે તે સમયે તે પર્યાય થવાની જ છે. એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે. એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કરતા નથી, જ્ઞાયક છે, કરતા નથી. ભગવાને જાણ્યું માટે પરમાં પર્યાય થઈ એમ નથી, અને પરમાં પર્યાય થઈ માટે જાણવાનું થયું એમ નથી. હા 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 હા, એ જાણવાની પર્યાયની સ્વની તાકાત એટલી છે કે સ્વને અનંતા પ્રતિછેદ અને અનંતા ગુણો અને દ્રવ્ય એક સમયમાં પોતાના જ્ઞાનના સામર્થ્ય જાણે છે. એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. એ સર્વજ્ઞ પરમાત્માની જેને પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન થયા વિના રહે નહીં. કેમ કે સર્વજ્ઞ સ્વભાવ જ આત્માનો છે. હા હા હા, આવું આંકનું છે. એ પોતે સર્વજ્ઞ સ્વરૂપી છે. સર્વજ્ઞ સ્વભાવમાં પણ એમ કહ્યું છે ત્યાં કે સર્વ શબ્દ ભલે મેં લગાડ્યો પણ છે આત્મજ્ઞ. કેવળી બસ 3 કાળ 3 લોકને જાણ્યા એમ મેં કહ્યું, એ તો એક ઉપચારથી કહ્યું. બાકી છે આત્મજ્ઞ. આત્માની પર્યાયને જાણનાર એમાં લોકાલોક તો સાજ સહેજે જણાઈ ગયા છે. એને પણ લોક ઉપર નજર નથી. એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે. એ શક્તિની સંભાળ કરે તો એ સમ્યક દર્શનને સર્વજ્ઞ થયા વિના રહે. વિશેષ કે છે